હેલો મિત્રો, કેમ છો? મજામાં? વ્લોગ હમણાંથી આવતા નથી આપણા, અને ડેઈલી વ્લોગ તો ચાલુ નથી કર્યા. બધા વ્લોગરો જેમ બનાવે છે ડેઈલી વ્લોગ. શું કેવું ખત્રી? બરાબર, હવે ચાલુ કરો. હવે બસ ઈચ્છા છે કે હવે ચાલુ કરીએ, ડાયરેક્ટ કનેક્ટ કરીએ આપણે કે રોજે રોજ શું કરું છું, ક્યાં શૂટમાં જાઉં છું, આખા દિવસમાં કેટલા શૂટ કરું છું, ક્યાં ક્યાં ફરું છું, આ બધી વસ્તુ આપણે વ્લોગમાં કવર કરીશું. કેટલી મહેનત છે આની હા, મહેનત બી ઘણી બધી છે. આવી ગરમીમાં બધા વિડીયો શૂટ કરવા એટલે બહુ અઘરી વસ્તુ. લોકોને લાગે કે લોકોને એમ લાગે છે કે આ લોકો સારું ખાય છે ને સારું પીએ છે, પાછળ મહેનત તો એ તો અમને જ ખબર કે કેટલી મહેનત હોય. તો અત્યારે 1:30-1:45 સમથિંગ 1:30 વાગ્યા છે અને એક શૂટમાં અત્યારે નીકળ્યો છું. સવારે 2 શૂટ હતા પણ હું ભૂલી જ ગયો. આ ગરમીમાં હું તો સૂઈ રહ્યો 9-9:30 વાગ્યા સુધી. પછી કે આમ આળસ આવીને હું એકચ્યુઅલી ભૂલી જ ગયો હતો. લાંબામાં શૂટ હતા 2. તો હવે આવતીકાલ પોસ્ટપોન કર્યા છે અને અત્યારે હું જઉં છું નારણપુરા બાજુ. વચ્ચે પેલું પાર્સલ આપવાનું છે. DJIનું માઇક મંગાવ્યું હતું રાજકોટથી. એ ફોલ્ટી નીકળ્યું. એનું ચાર્જિંગ કેસમાં ચાર્જર નહોતું થતું. DJIનું વાયરલેસ માઇક છે અને અંદરના માઇકો છે બંને ડુઅલ ચેનલ. બટ અહીંયા લાઇટ નથી થતી. માઇક બંને રેડી અંદર રેડી છે, પણ આ જે ચાર્જિંગ કેસ છે નથી અત્યારે કંઈક કામ કરી રહ્યું. અત્યારે કંઈક ચાર્જ ભરાવું છું તો કંઈ લાઇટિંગ કે ઇન્ડિકેશન કંઈ નથી આવતું. ચાર્જિંગ ભરાવું એ બતાવવું છે. માઇક રેડી હતા. અચ્છા, આપણે ઉપરથી લેવાની હતી. માઇક રેડી હતા ના, પણ મારે ટોલ નાકા આપવું છે મારુતિમાં. પણ ચાર્જિંગ જ નહોતું થતું એમાં. લાઇટિંગ પેલી બ્લિંક જ નથી થતી. એટલે બધું હવે પાછું મોકલાવી દઈએ એની ફેક્ટરીમાં પાછું, કે જ્યાંથી સેલ્સની પેલી સર્વિસની સેન્ટર હોય ત્યાં પાછું બદલાઈને આવે તો સારું. 5-6 દિવસ કીધા છે. કેમેરા બહુ શેક થાય છે. સો બસ બન્યા રહેજો વ્લોગમાં. આખો દિવસ શું કરીશ એ તમને હું બતાવીશ, ટ્રાય કરીશ બતાવવાનું. બરાબર, વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ મારી જ્યાંથી જોતા હોય. આપણું પાર્સલ મોકલી દીધું છે મારુતિ કુરિયરમાં, અહીંયા શ્યામશિખરમાં. હા, 30,000 રૂપિયાની આઈટમ છે. મૂકતા આપણને બીક લાગે. શું કેવું? આપણે એમ થાય પોગશે નહીં પોગે, આ ભાઈ પોગાડશે, વચ્ચે ખોવાઈ જશે. બિકોઝ એવા કુરિયરના વિડીયો જોયેલા છે ને તો બીક લાગે એમ. પોગશે ને? છેક નોઈડા મોકલ્યું છે એને સર્વિસ સેન્ટરમાં. વિશ્વાસ રાખીએ છીએ, પછી તો ખબર વિશ્વાસ રાખ્યો છે. હવે જે થાય 2-3 દિવસે ત્યાં પોગશે ને પછી બીજા 4-5 દિવસ એ રહેશે અહીંયા મોકલવામાં. એટલે 1 વીક ઉપર તમને થઈ જશે, બરાબર. પછી ધૂમ મચાવવાની છે. પછી યુટ્યુબમાં ધૂમ મચાવું છું. તૈયાર થઈ જજો ગાઈસ. બોલો ભાઈ, EV ચાર્જિંગ સ્ટેશન બની ગયું છે અહીંયા શ્યામશિખર પાસે. એ રામ, હાલો હવે જઈએ. મૂવિંગ ટુવર્ડ્સ શૂટ. પૈસા ઓકે કાકા હમણાં કે હમણાં જ વાત જ છે. ઉપડે એટલે પૈસા માંગવાના આવે પહેલા. હા કાકા, 30 ક્યાં? કાલે તો તમે કાલે તો 20 લીધા હતા, અને એના આગલા દિવસે 10 લીધા હતા. 10 મિનિટના તમે 10 રૂપિયા લીધા હતા. કેટલો ટાઈમ તમારે કહો? 10 આપી દો. 10 આપી દો કાકા. એમને જતા રહો. 20 રૂપિયા હાલો એમને. 20 રૂપિયા તમે કીધું એમને જતા રહો. 10 રૂપિયા ના લો. બગા લે કાકા 10 મિનિટ થઈ છે હજી તો. ગરમીમાં તમે ક્યાં આખો દિવસ રહો? ગરમીમાં આખો દિવસ ગરમીમાં રહો આવી રીતે? હા, રાતના 9:30 વાગે, સવારે 8:30 વાગે. હાલો હાલો હલો, મળીએ. 200 રૂપિયાથી સ્ટાર્ટ ચાલુ થશે. 200 વાળા, 250 વાળા, 300 વાળા, 250, 300 અને 400. જો શર્ટના કલેક્શન બાકી એમ છે. હા, તમે ફેબ્રિક ને બધી વસ્તુ તમે જોઈ શકો છો કેવું સ્ટાન્ડર્ડ લાગે છે. તો માલ એકદમ જોરદાર છે, પ્રીમિયમ છે, પણ હોલસેલમાં ભાઈ કામ કરે છે. થપ્પા લાવે એટલે સસ્તો મળે અહીંયા. આ ડેનિમ શર્ટ જો આવો તો મેં લીધો તો લાસ્ટ ટાઈમ, જોરદાર એમ. આ બધા તમને 200 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય બધા શર્ટો. 200, 250, 300. આપણે પોતે શોપિંગ કરી છે અહીંયાથી. જુઓ, આ શર્ટ લીધો છે મસ્ત ચેક્સ વ્હાઇટ શર્ટ, અને નીચે જીન્સ પહેર્યું છે, અને એ પણ પેલું હમણાં ફેશનેબલ. આને શું કહેવાય? સ્ક્રેચ વાળું. સ્ક્રેચ લાગે ને બાકી બ્રાન્ડેડ જોડી.
મોટા શોરૂમમાં તમે લેવા જાઓ તો આ વસ્તુ તમને 1200-1500નું જીન્સ મળે અને શર્ટ મળે 500-600નું. પણ આપણને અહીંયાના અડધા ભાવમાં મળી ગઈ છે બિકોઝ હોલસેલમાં બધું કામકાજ કરે છે આ લોકો. શું કેવું હે ને? શોપિંગ કરી લીધી અને અત્યારે હવે જઈએ છે પ્રગતિનગરની બાજુમાં જ અહીંયા અંકુર ચાર રસ્તાની પાસે, પલ્લવ ચાર રસ્તાની પાસે ઓનેસ્ટની સામેની બાજુ આપણા ભાઈબંધની દુકાન છે. કિંગ ઓફ ટેસ્ટ. રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ, દાબેલીના કિંગ. આપણને જોઈને ખુશ થઈ જાવ. જ્યારે રૂટમાં રઘુવંશી આવે એટલે મુલાકાત કરવાની. લગાવી દઈએ અહીંયા ગાડી અને જઈએ દાબેલી ખાવા માટે. જય જલારામ બાબા. કેમ પ્રતિકભાઈ તો રોજ આવા નહીં યાર? આવું જ જોઈએ ને. નવરા. ભાઈબંધો રોજ ના મળે તો કોણ મળશે? ભાઈબંધો રોજ ના મળે તો કોણ મળશે? આ શું લીંબુ ને બધું રેસીપી પરમેનન્ટ કરી નાખી શું? હે કઈ ખાવા આવે છે? ગ્રાહક માંગે છે તો પછી આપવું જ પડશે ને. જોટાએ ઊંઘ પડાવી. દાબેલી તો ઊંઘ પડે છે, જોટાએ ઊંઘ પડે. જામનગરી જોટા ચાલુ કરાય છે અહીંયા રઘુવંશીમાં. કે જામનગરના જોટા જે ફેમસ છે, તીખા તમતમતા લોકો ખાવાનું પસંદ કરતા હોય, કે જે લોકો સ્પાઇસી ખાવાનું પસંદ કરતા હોય તો કચ્છી દાબેલીમાં તો બૂમ પડાવે છે રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ હાથીજણ અંકુરમાં. પરંતુ જોટા પણ અહીંયા મળે છે, તો એ ટ્રાય કરવા આવજો. બાકી એક કચ્છી દાબેલી મારી માટે બનાવી દો. પ્યોર કચ્છી દાબેલી આપણા અમદાવાદમાં, શેક્યા વગરની. હા હાર્દિકભાઈનો પ્રેમ. ગમે એટલી ઠંડી હોય, ગમે એટલો તડકો હોય, ગમે એટલો વરસાદ હોય, આ વસ્તુ એવી છે કે સવારે આપો, સાંજે આપો કે રાત્રે આપો, મોડી રાત્રે ભાવે. આ જુઓ તમે ખાલી એકદમ સોફ્ટ પાવ, શેક્યા વગરની, અને આ કચ્છી દાબેલી ફુલ્લી લોડેડ. એવું નહીં કે અમારી માટે હો, બધા માટે. મોજ. એમ થાય છે કે બોલવું નથી, ખાલી ખાધે જ રાખવું એમ. હું બોલું કચ્છી ટેસ્ટ, અમદાવાદી ક્રેઝ એટ રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ. વાહ. કેવો લાગ્યું? તમારી જોડે અહીંયા આગળ રઘુવંશીમાં વારે આવીને મને પણ આ દાબેલીનો નશો થઈ ગયો છે. એમ ને? મેં પહેલી વખત રઘુવંશીની દાબેલી ખાધી, અત્યારે બી ખાઉં છું, 8 થી 10 વખત અત્યાર સુધી મેં ખાધી, પણ એ ટેસ્ટ, એ સ્ટફિંગ એટલું જોરદાર હે ને? પ્યોર કચ્છી. જુઓ તમે, આ બધી વસ્તુ જોઈને મોઢામાં પાણી આવે કે ન આવે? આવે જ નહીં યાર. અને જેને ન આવે એ પૂરી ન કહેવાય. કેમ પ્રતિકભાઈ અત્યારે કોટી પહેરીને બધા કેમ રેડી થાય છે? તમે રેડી થયા છો? રેમન્ડના શોરૂમમાં આવ્યો છું. કોટી જો તું, કોટી સેલમાં કેટલામાં આપી દેવાની? કોટી કેટલાથી ચાલુ થાય? કોટી 1199 રૂપિયામાં આપણે કહી દેવાની. 1199માં સ્પેશિયલ ઓફર. તમે કોઈ પણ કોટી જુઓ, એકદમ જોરદાર બ્રાન્ડેડ લાગશે. સેલ્ફ ડોટેડ કહેવાય ને. જુઓ તમે, બાકી આ બધા વરાજા જેવા લાગે ને, ચમકી ગયા. જુઓ બધા રેમન્ડના શોરૂમમાં એકદમ બ્રાન્ડેડ ફેબ્રિકમાં તમને કોટી મળી જશે. અહીંયા એનું શૂટિંગ છે આજે. અહીંયા કોટીની આ બધી વેરાયટી જુઓ તમે, કેટલી બધી છે. ધડી લેવા જ મળજો ભાઈ આવી. બરાબર. જો હવે લાઈનમાં ઉભા રહીને શૂટિંગ ચાલુ કરી આવે મસ્તીનું. હાલો અહીંયા લાઈનમાં આપણે અહીંયા ગોઠવાઈ જઈએ. પ્રતિકભાઈ આ બાજુ બતાવજો. પ્રતિકભાઈ અત્યારે નવા ચશ્મા જોઈ રહ્યા છે. હીરો તૈયાર હો. બાકી આ બાજુ બતાવજો. આપણે તો ભાઈ બ્રાન્ડેડ આપણે વસ્તુ ગમતી જ નહીં. 100 વાળા જ પોહાય ચશ્મા. ખીચામાં આમ તેમ મૂકી દઈએ, બરાબર, ભૂલી જાય, તૂટી જાય તો વાંધો નહીં. ઓમાં કઈ ખોટું નહીં ટૂંકમાં એમ. છે ને એકદમ જોરદાર માણસ. નવા ચશ્મા લીધા પછી કાઢ્યા વગર પણ હજી બીજા ચશ્માને જોવે એમ. અને હવે કંઈક ટોપી જોવે છે. હવે પેલા ભાઈ જોડે ટોપી કઢાવડાવીએ. ચલો આપણે બી હવે બહાર જઈને જોઈએ. હા, કોરિયર કર્યું પેલા ને ભાઈ, શૂટ કરા દે. હવે ચશ્મા લેવા ઉભો રહ્યો.
અહીંયા નારણપુરા બાજુ. હે બહુ નાની લાગે છે, નાની છે ને બહુ. બહુ નાની લાગે. બીજો બે કપડાના જતા ને ભાઈ. હા તો મળી જાય. પ્રતિકભાઈની જોડે આપણે પણ ચશ્મા પહેરી લીધા છે. ભાઈ આપણે 100 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. 99 હતા, 1 રૂપિયા વધારે આપ્યો છે. 100 રૂપિયાના ચશ્મા લીધા છે આપણે ચકાચક. અરમાની ના હો, જો અહીંયા અરમાની. હા ચાલે ત્યાં સુધી. બિકોઝ આપણે શું છે કે ટેવ બહુ ખરાબ છે, હાચવણી આપણી છે નહીં. ગમે એમ આપણે અહીંયા મૂકી દઈએ, પાછળના ખીચામાં ચશ્મા મૂકી દઈએ એટલે તૂટી જાય. એટલે ચાલે ત્યાં સુધી ચલાવી ગયા. બાકી બીજી વાર પછી લઈ લઈશું પાછા 100 રૂપિયાવાળા. કોપીરાઇટ નાખશે કે રીતે ઘડી? ભાઈ કોપીરાઇટ નો નાખતા, અમે મોજમાં છે, મોજમાં. લીધો લીધો લ્યા. જો જો આનો તો કપડા ફાડી નાખ્યા જો. બીપ 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 એ ફરી ના. અત્યારે પ્રતિકભાઈ આપણે ક્યાં આવ્યા ફરીથી? એક વસ્ત્રાલમાં એક શૂટ છે, પેલું રિયલ એસ્ટેટ બંગલો છે અહીંયા રિંગ રોડની નજીક જ. અને આજકાલ તો ભાઈ આવી પોતાની જમીનવાળા ઘર તો મળતા જ નથી, તો એનું શૂટ છે અને એક રીલ નાખવાની છે, તો રીલ જે અપલોડ અત્યારે કરું. બહારથી તો એકદમ રોયલ લાગે છે. મસ્ત છે એકદમ, રોડ ટચ અને રિંગ રોડની નજીક પાછું એમ. ચલો હવે અંદર જઈએ. આમ વ્યૂ લેવામાં છે, આમ આમ ચાલતા જવાનું અને બાકી જોરદાર. બંગલા આજકાલ બહુ ઓછા મળે છે પોતાની જમીન ઉપર. અત્યારે તો બધા ફ્લેટમાં બધા રહેતા હોય છે. તો અત્યારે વસ્ત્રાલમાં આપણે આવ્યા છીએ શૂટ કરવા માટે. હાલો બંગલા બતાવું તમને. તો ભાઈઓ આ છે બંગલાની સ્કીમ, પુષ્કર લોટસ. મસ્ત બંગલા બનાવેલા છે ચારે બાજુ, અને વચ્ચોવચ આવી રીતે ગજીબો સેટિંગ અને ફાઉન્ટેનના અલગ અલગ મૂકેલા છે. જોરદાર. આવો કંઈક વ્યૂ છે ને વિલાનો. હાલો આપણે સેમ્પલ હાઉસ બાજુ જઈએ પાછા અને શોપ થઈ લો. ના ના બોલવા નથી. થોડા ઘણા હું તો કહું આમાં હોય તો ઇન્વેસ્ટ કરી દેવાય પોતાની જમીનમાં બંગલો. શું કેવું? હવે આપણું શૂટ ડન થઈ ગયું છે. આખો બંગલાનો જોરદાર પ્રોજેક્ટ છે ન્યૂ વસ્ત્રાલમાં, રિંગ રોડથી ખાલી 200 મીટરના અંતર, એકદમ રેડી પોઝિશનમાં. તો કોઈને 1 CR પ્લસનું કોઈનું બજેટ હોય, 1 કરોડ ઉપરનું, તો બુક કરાવી શકો છો. અને આ લોકેશનની એક્ઝેક્ટ સામેની બાજુ, સત્વા ઇન્ટરનેશનલ સ્કૂલની સામે, કે જે અહીંયા વસ્ત્રાલમાં આવેલી છે, પુષ્કર લોટસ. હવે જઈએ ઘર તરફ. મજા આવી ખતરી? બહુ મજા આવી. આ તો યાર ખર્ચો થઈ ગયો મારે 100 રૂપિયા. 100 રૂપિયા અને સામે 100 રૂપિયાની મસ્ત બબાલ મળી, એમાં બબાલ. હા પૈસા વસૂલ થઈ ગયા. પૈસા વસૂલો. મજા આવી ગઈ ઘડીક તો. આમાં તો બીપ મૂકવા પડશે. સારું તો કાચ ના તો ખોલે, નહીં તો ગાળો હમણાં જ ચાલે લોકો પણ. આના કઈ નહીં, હવે જઈએ ઘરે શાંતિ. ઘર બાજુ જઈએ, મસ્ત ઠંડા પાણીથી મોટું જોવું છે ઘરે જઈને. અને પછી પ્લાન છે ફેમિલી સાથે બહાર જવાનો, દાલ બાટી ખાવાનો. તો જઈશું ફેમિલી સાથે દાલ બાટી ખાવા માટે. પછી ફેમિલી સાથે ગયા હતા અમે રેસ્ટોરન્ટમાં ચટોરામાં, પણ ત્યાં થોડા શોર્ટ લેતા ભૂલી ગયો. સો અત્યારે જમીને પછી અત્યારે વોકિંગ કરવા આવ્યા છીએ અને વોકિંગ કરીએ છીએ. હે તો તારી યાદ નથી દેવડાવે કે શોર્ટ લેવાનો છે? આજથી તો શુભારંભ કર્યું છે આપણે બ્લોગનું. સો અત્યારે ગાર્ડનમાં ચાલી રહ્યા છીએ અને આમેથી પપ્પા આવે. મોટો છે ઘણો. સો બસ આજનો એ જ પ્લાન છે. સો ફૂલ ડે શું કર્યું છે તો મેં તમને બ્લોગમાં બતાવ્યું છે. વિડીયો કેવો લાગે છે કહેજો કમેન્ટમાં. બાકી આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ. કાલ ફરીથી કંઈક નવી જગ્યા ઉપર જઈશું, નવા બ્લોગ બનાવશું, તમને મોજ કરાવશું. મોજ કરો ભાઈ, જોતા રહેજો વિડીયો. બાય બાય.